અગનભઠ્ઠીમાં ફેરવાયું ગુજરાત. આકાશમાંથી વરસી રહી છે અગનવર્ષા. સ્નો પાર્ક, વોટર પાર્ક, હિલ સ્ટેશન્સ હાઉસફુલ. આકાશમાંથી વરસતી અગનવર્ષાના લીધે રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે તો રીતસરનો કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગે હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં આજથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. આજે 12 જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. તો પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આ સિવાય આણંદ, વડોદરા, સુરતની સાથે સંઘપ્રદેશ દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ છે. આગ ઝરતી ગરમીથી બચવા માટે નાગરિકો પણ છત્રી, દુપટ્ટો, ટોપી, ચશ્માનો સહારો લઈ રહ્યા છે. અંગ દઝાડતી ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકો સ્નો પાર્ક અને વોટર પાર્ક પહોંચી રહ્યા છે. સુરત, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના વોટર પાર્ક્સ હાઉસફુલ થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે વોટર પાર્કની અલગ અલગ રાઇડની મજા માણી રહ્યા છે. તો આ તરફ વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ. પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડની સાથે બરફની પાટો પણ મૂકવામાં આવી છે. રવિવારની રજા હોવાથી કમાટીબાગમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. તો દાહોદમાં જીવદયા પ્રેમીએ પોતાના ઘરના ધાબા પર પક્ષીઓ માટે પાણીના સ્ટેન્ડ ઊભા કર્યા છે.